હવે આગળનું પરફોર્મન્સ તમારા માટે સરપ્રાઈઝ છે. તેના માટે હું તમને એક હિન્ટ આપવા માંગુ છું. તો આજે હું અહીંયા એક એવી વ્યક્તિ વિશે વાત કરવાની છું જે તમારા અને મારા માટે દુનિયાનો સૌથી મોટો સુપરહીરો છે. એક એવો નાયક જેણે આજ સુધી ક્યારેય પોતાની મહાનતાનો દેખાડો નથી કર્યો, પણ કોઈ જાદુગરની જેમ દરરોજ જીવન સરળ બનાવતો રહ્યો છે. મિત્રો, આપણે ઘણી બધી સુપરહીરો મૂવીઝ જોઈ હશે. તેમાં કોઈ પાસે ઉડવાની શક્તિ તો કોઈ પાસે અદ્ભુત તાકાત હોય છે. પણ હું આજે જે સુપરહીરો વાત કરવા જઈ રહી છું તેની શક્તિઓ અમર્યાદિત છે. એ સુપરહીરો ક્યારેય કોઈ કેપ કે માસ્ક પહેરતો નથી, પણ તેના હાથમાં જાદુ હોય છે. તેના પાસે છે અનંત ધીરજ અને પ્રેમભર્યું હૃદય. તો ચાલો આપણા બાળકોના પરફોર્મન્સ દ્વારા જોઈએ કે તે સુપરહીરો કોણ છે. તો બધા એક્સાઇટેડ છો? અવાજ નથી આવી રહ્યો. તમે હા કહેશો તો જ ચાલુ કરવામાં આવશે પરફોર્મન્સ. તો જોરદાર તાળીઓથી આપણા સિનિયર કેજીના બાળકોનું સ્વાગત કરીશું, જે જણાવશે કે આ સુપરહીરો કોણ છે. જોરદાર તાળીઓ થઈ જાય ફરીથી એકવાર. हजारों
होने બધા ફાધર્સને વિનંતી છે કે પોતાના બાળક સાથે બે સ્ટેપ ડાન્સના કરી લો. वो सब कुछ ही मिटा देंगे, वो सारे होश गवा देंगे, अगर तुझे हो गया कुछ सारी दुनिया जला देंगे, જોરદાર તાળીઓ. अगर तुझे हो गया कुछ इसी गाने पे सारी दुनिया जला છેલ્લા પેરેન્ટ્સ. મમ્મી આવી જશે. મમ્મી આવ્યા હોય તો મમ્મી આવી જાઓ. હા બેન, મધર આવ્યા હોય તો પ્લીઝ સ્ટેજ પર આવી જાઓ. જોરદાર તાળીઓ. આટલું સુંદર હાર્ટ ટચિંગ ઇમોશનલ પરફોર્મન્સ કર્યું આપણા બાળકોએ. જોરદાર તાળીઓ એમના માટે. કોઈ પિતાને ઈચ્છા છે કે એમના બાળક માટે બે શબ્દો કહે? હેલો, મારું નામ છે રાવળ નિલેશ. હું જાણો ગામમાં રહું છું અને બધા પોતાના ફોનની ટોર્ચ ચાલુ કરીને એમનું સ્વાગત કરશે. બધા પેરેન્ટ્સનું હેલો, પોતાના ફોનની ફ્લેશ લાઇટ ઓન કરી દો બધા. અને બધા જ પિતાનું આપણે સ્વાગત કરીશું સ્ટેજ ઉપર. 2 વર્ષ થઈ ગયા મારા છોકરીને ત્યાં સ્ટડી કરાવે. ફર્સ્ટમાં જ્યારે નર્સરીને મૂકી દે ત્યારે મને ખૂબ જ આમ એવું લાગતું કે કંઈક સારું એવું લેવલે પહોંચે, સારું એવું એજ્યુકેટ કરે અને દરેક પ્રવૃત્તિની અંદર એને ભાગ પણ લીધો છે. તો હું અત્યારે સિનિયર કેજીમાં છે મારી વૈભવી. તો મને એટલું આમ ખૂબ જ ગર્વ છે કે સારું હવે ફર્સ્ટ યરમાં આવશે તો કંઈક સારા એવા સ્ટેજ ઉપર પહોંચશે અને સારું એવું કંઈક રેન્કિંગ લાવશે અને એન્જલ પ્લે સ્કૂલનું નામ રોશન કરશે. થેન્ક યુ. થેન્ક યુ સર. બીજા કોઈને બોલવું હોય પોતાના બાળક માટે? બે શબ્દ બોલો તમારા બાળક માટે. હેલો, મારું નામ પ્રદીપ પ્રદોજી ઠાકોર છે, ગામ જાણો. મારી બેબી પ્રિયાંશી. જોરદાર તાળીઓ થઈ જાય એમની માટે. હું જિગ્નેશ વાળા, વંશિકાના પપ્પા. સિનિયર કેજીમાં અમારી ડોટર અભ્યાસ કરે છે, મારી બેબી. દીકરી તો પારકા ઘરનું પાનેતર છે, આપણે બધા જાણીએ છીએ. એટલે આજે નહીં તો કાલે પણ એ દીકરી પોતાના સાસરે જાય ત્યારે એક પરિવારને બીજો પરિવારને સાચવવાની છે. આ બધું આપણે જાણીએ જ છીએ. પણ છતાંય એક પિતાનું, એક માતાનું, એક પરિવારનું, એક ગામનું, એક રાજ્યનું, એક દેશનું નામ અગર રોશન કરે છે તો એ દીકરી કરે છે. સુનિતા વિલિયમ્સને તમે જોઈ શકો છો એ પ્રમાણે મારી દીકરી એ બહુ લાડકવાઈ છે. મારા 2 બેબી ને 1 બાબો છે, પણ બંને ત્રણેય ક્યુટ છે ને સુખી શાંતિથી સારો પરિવાર છે. એન્જલ પ્રી સ્કૂલનો ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓ થઈ જાય બધા પેરેન્ટ્સ માટે. દરેક પેરેન્ટ્સ પોતાનું સ્થાન ગ્રહણ કરી શકે છે. એક મિનિટ ઉભા રહો. નમસ્કાર બધાને. હું રોહિત ઉમેદ કુમાર, કિરીન અને કાર્તિકનો ફાધર છું. આ એન્જલ્સ પ્રી સ્કૂલ એક એવી સ્કૂલ છે જ્યાં બધા બાળકો સારી રીતે ભણે છે, સારું એવું બહારનું જ્ઞાન પણ એમને મળે છે. મારી એક વાત કહું તો મારા બાળકોને એક બાલવાડીમાં મતલબ મૂક્યા હતા, ગામડાની બાલવાડીમાં. ત્યાં બી ભણાવતા પણ ત્યાં જોઈએ એટલું નોલેજ એક્ટિવિટી નથી. પણ અત્યારે હું એન્જલ પ્રી સ્કૂલમાં લાવ્યો એ પછી મારા બાળકો
સારો એમનો વિકાસ થયો છે, એમનું જ્ઞાન પણ વધ્યું છે. એ બદલ હું આ સ્કૂલનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સર. તમે તમારું સ્થાન ગ્રહણ કરી શકો છો. થેન્ક યુ સો મચ. જોરદાર